નારો બોલવાનો છે ભારત માતા કી જય જવાન આંકલાવ ખાતે આંબોલી ગામમાં આયોજિત આમ આદમી પાર્ટીની કિસાન મહાપંચાયતમાં દૂર દૂરના ગામડાઓમાંથી પધારેલા સૌ ગામજનો, આગેવાનો, ખેડૂતો, માતાઓ, બહેનો, યુવા દોસ્તો, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, મીડિયા મિત્રો, પોલીસ મિત્રો, પત્રકાર મિત્રો, બધાનું હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ સ્વાગત કરું છું. સૌને હું પ્રણામ કરું છું. મંચ ઉપર બેઠેલા અમારા સૌ આગેવાન શ્રીઓ, અમારા આણંદ જિલ્લાના, ખેડાના, આજુબાજુના બધા જ વિસ્તારના આમ આદમી પાર્ટીના હોદ્દેદારોનો પણ હું વિશેષ આભાર વ્યક્ત કરું છું કે એમણે ખૂબ મોટી મહેનત કરી અને ચરોતરમાં પહેલી વખત આટલો મોટો જબરજસ્ત કાર્યક્રમને સફળ કરી બતાવ્યો છે. અમારી આખી ટીમને શુભેચ્છા પાઠવું છું. મિત્રો, આજે આપણે અહીંયા એકઠા થયા છીએ ખેડૂત મહાપંચાયતમાં અને ખેડૂતના દીકરા તરીકે, ગુજરાતના દીકરા તરીકે, ગામડાના યુવાન તરીકે હું તમારો આત્મા જગાડવા માટે અહીંયા ઊભો થયો છું. હું આખા ગુજરાતને આ મંચના માધ્યમથી આત્મા જગાડવાની વિનંતી કરવા માટે ઊભો થયો છું. ત્યારે માત્ર સાવ ટૂંકી વાતમાં મારે આખા ગુજરાતના લોકોને એક અપીલ કરવી છે કે આજકાલ કરતા લગભગ 30 વર્ષ પૂરા થવા આવ્યા. ગુજરાતમાં ભાજપની સરકાર છે અને આ 30 વર્ષ દરમિયાન લોકોએ ખૂબ પ્રેમ આપ્યો ભાજપના નેતાઓને, ભાજપ પાર્ટીને, ભાજપની સરકારને. પણ સહેજ પાછું વળીને બધાય વિચારે કે આ 30 વર્ષની અંદર તમે સુખી થયા કે ભાજપના નેતાઓ સુખી થયા? બધા લોકો પોતાનો આત્મા જગાડે, પોતાની જાતને પૂછે કે 30 વર્ષ પહેલા તમે જે ભાજપના નેતાઓને મત આપતા હતા એ નેતાઓ આજ ક્યાં પહોંચ્યા છે અને તમારા છોકરાઓ ક્યાં પહોંચ્યા છે? તમારા પોતપોતાના ગામમાં કે તાલુકામાં કે જ્ઞાતિમાં ભાજપનો નેતા બનીને જે માણસ ફરે છે એ આજથી 20 વર્ષ પહેલા શું કરતો હતો, એની પાસે શું હતું અને આજે એની પાસે શું છે ને એના છોકરાઓ શું કરે છે? ખાલી આત્મા જગાડીને જોશો તો ખ્યાલ આવી જશે કે વિકાસ થયો છે, પણ ભાજપના નેતાઓનો જનતા ખાડે ગઈ છે. તમારા ગામમાં, તાલુકામાં, વિસ્તારમાં ગમે ત્યાં જોશો તો રૂપિયાવાળા માણસો હશે, બધા ભાજપ વાળા હશે, ને જે ગરીબ હશે એનું કોઈ હાલચાલ પૂછવા વાળું નહીં હોય. દોસ્તો, ગુજરાતમાં આજ નવા વિકલ્પની ખૂબ જરૂર ઊભી થઈ છે, નવા નેતૃત્વની જરૂર ઊભી થઈ છે, નવા વિચારની જરૂર ઊભી થઈ છે. ત્યારે આમ આદમી પાર્ટીએ બીડું ઝડપ્યું છે કે ગુજરાતને નેતૃત્વ આપવું છે, ગુજરાતને એક નવી દિશા આપવાનું કામ કરવું છે અને એનું નેતૃત્વ ચૈતરભાઈ જેવા યુવાનોએ, યુવરાજસિંહ જેવા યુવાનોએ, રાજુભાઈ કરપડા જેવા યુવાનોએ, પ્રવીણભાઈ રામ જેવા યુવાનોએ, ઈશુદાનભાઈ જેવા વ્યક્તિઓએ બીડું ઉપાડ્યું છે કે જે થવું એ થઈ જાય, પણ ગુજરાતની અંદર નેતૃત્વ પરિવર્તન કરવું છે, સત્તા પરિવર્તન કરી અને છેવાડાની જનતાને લાભ અપાવવો છે. મિત્રો, આ ખેડૂત પંચાયતના માધ્યમથી આપણે ખેડૂતની વાત કરીએ. આજ આખા ગુજરાતની અંદર ખેડૂતો દુખી છે. હજારો મુદ્દાઓથી ખેડૂતોનું જીવન ઘેરાયેલું છે. એક મુદ્દાની સમસ્યા હોત તો કદાચ ચલાવી લેતા આપણે કે કઈ વાંધો નહીં, 99 વસ્તુ બરાબર છે, ખાલી એક મુદ્દાની તકલીફ છે તો ચાલશે. સામાન્યમાં સામાન્ય વાત માટે આજે ખેડૂતોએ સરકાર પાસે આજીજીઓ કરવી પડે છે. આખા ગુજરાતમાં માવઠું આવ્યું, અતિવૃષ્ટિ થઈ પહેલા અને પછી પાછું માવઠું આવ્યું, કમોસમી વરસાદ આવ્યો. આખા ગુજરાતનો અલગ અલગ પાક વાવતા ખેડૂતોના નુકસાન ગયું. કોઈને કપાસમાં, કોઈને મગફળીમાં, કોઈને તલમાં નુકસાન ગયું, કોઈને કંઈક. હજારો એકર જમીનની અંદર ઊભો પાક ખરાબ થઈ ગયો. ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો જઈ જતો રહ્યો. સર્વેના નાટક, ફોર્મ ભરોના નાટક, કોઈને કાણી કોડી પણ હજુ સુધી આપવામાં આવી નથી સરકાર દ્વારા. ભાજપના અનેક નેતાઓ ખેતરે જઈને ફોટા પડાવી આવ્યા. કેટલાક લોકોને તો વાસ આવવા લાગી એમાંથી. દોસ્તો, ફોટા પડાવી આવ્યા છે, પણ આજ ખેડૂતના ખિસ્સામાં આજ કાણી કોડી પણ સરકારે નાખી નથી. આ દરેક પરિસ્થિતિની વચ્ચે ગુજરાતની જનતા એક નવું નેતૃત્વ ઝંખે છે, એક નવી પાર્ટી, નવો વિકલ્પ ઝંખે છે. દોસ્તો, ત્યારે હું તમને બધાને એક વિનંતી કરવા આવ્યો છું કે અમે બધાએ એક બહુ મોટું બીડું ઉપાડ્યું છે
30 વર્ષ થઈ ગયા, તમે કોંગ્રેસને પણ થોડી વખત તક આપી વિપક્ષમાં કામ કરવાની, ભાજપને સત્તામાં કામ કરવાની તક આપી. સત્તામાં રહીને ભાજપે જનતાનું કામ ન કર્યું, વિપક્ષમાં રહીને કોંગ્રેસે વિરોધ ન કર્યો. આવી રીતે વર્ષોથી ચાલતું હતું. પણ આજ ગુજરાતની અંદર કેટલાક યુવાનોએ આગેવાની લીધી છે કે જે થવું એ થાય અને ગુજરાતની જનતાને આ ભાજપ અને કોંગ્રેસની ચુંગાલમાંથી છોડાવીને રહેવાનું છે દોસ્તો. અને એટલા માટે આ યુવાનો તમારી પાસે એક ઉમ્મીદ લઈને આવ્યા છે, એક આશા લઈને આવ્યા છે કે અમારી ચિંતા કરો ન કરો, આમ આદમી પાર્ટીની ચિંતા કરો ન કરો, પણ તમારા પોતાના પરિવારની, બાળ બચ્ચાની, માલ મિલકતની, ખેતીવાડીની ચિંતા કરતા હોય ને તો એક વખત ગુજરાતમાંથી આ ભાજપ વાળાને ભગાડો અને એક નવું નેતૃત્વ લઈ આવો દોસ્તો. આજ ચારો તરફથી આપણે દુખી થઈ ગયા છે. હમણાં તાજેતરમાં જ આ દારૂ અને ડ્રગ્સના મુદ્દા ઉપર કેટલી બધી ચર્ચાઓ ચાલે છે. આ ચરોતરમાં, આ આણંદ વિસ્તારમાં, ખેડા વિસ્તારમાં હમણાં 2-4 વખત ભાજપના માણસો કેમિકલ વાળો ઝેર વેચતા પકડાયા. લઠ્ઠાકાંડ હમણાં જ ખેડામાં થયો તો જાજી જૂની વાત નથી. મિત્રો, એક પરિસ્થિતિની કલ્પના કરો કે હજારો એવા પરિવારો છે. રાજનીતિમાં આવ્યો, આગેવાન બન્યો, એના કારણે જ્યારે હોય ત્યારે અનેક જગ્યાએ મારે કોઈ દુઃખદ પ્રસંગમાં હાજરી આપવાની થતી હોય છે. અને એમાં અનેક વખત એવું જાણવા મળે છે કે દારૂના દૂષણના કારણે પરિવાર બરબાદ થઈ ગયો. પરિવારના મોભી પુરુષ છે એનું અકાળે મૃત્યુ થઈ ગયું. એમના બાળ બચ્ચાનું શું, એમના પરિવારના મહિલા સભ્યોનું શું, વૃદ્ધ મા બાપનું શું. હજારો એવા પરિવારો છે, હજારો એવી નાની ઉંમરની બહેનો છે જે દારૂના દૂષણના કારણે આપણી નાની ઉંમરની બહેનો વિધવા બની છે. મારી વાત સાચી છે કે ખોટી છે? સાચી છે કે ખોટી? અનેક એવા પરિવારો છે જેમાં દીકરીઓ, બહેનો નાની ઉંમરમાં વિધવા બની છે. એમના બાળ બચ્ચાનો આશરો છીનવાઈ ગયો છે. સરકારના પેટનું પાણી નથી હલતું, કેમ કે સરકારને તો પૈસા મળે છે, પણ જનતાને શું મળે છે? છતાંય જનતા શા માટે ભાજપ કર્યા કરે છે? દોસ્તો, આજ અમે આમ આદમી પાર્ટીના માધ્યમથી તમને વિનંતી કરીએ છીએ કે બાળ બચ્ચાને બચાવવા માટે થઈને પણ તમારો આત્મા જગાડવો પડશે. ગુજરાતની અંદર બેફામ ડ્રગ્સ વેચાય છે અને ડ્રગ્સની વિરુદ્ધમાં, દારૂની વિરુદ્ધમાં ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીએ અવાજ ઉઠાવ્યો તો પોલીસ, ભાજપ અને બુટલેગર ત્રણેય એની સામે એના વિરોધમાં પડ્યા. તમે વિચાર કરો કે ડ્રગ્સનો વિરોધ કરનારાનો વિરોધ કરે છે. અને જિગ્નેશભાઈને એમ કીધું કે પટ્ટા ઉતારી લઈશ. એ નિવેદનને હર્ષ સંઘવી, ભાજપના નેતાઓ તોડી મરોડી ખોટી રીતે રજૂ કરી અને જાણે જિગ્નેશભાઈએ બહુ મોટું પાપ કર્યું હોય, ખોટું બોલ્યા હોય એવી રીતે એને બદનામ કરવાની કોશિશ કરે છે. પણ મારે ગુજરાતની સૌ જનતાને કહેવું છે, ભાજપના માણસોને કહેવું છે અને સરકારી નોકરી કરતા વ્યક્તિઓને વિનંતી કરવી છે કે સંવિધાનના કારણે મહેનત કરીને મળેલો પટ્ટો કમરે પહેરવા આપ્યો છે, ગળામાં પહેરવા નહીં. જે લોકો ટોમીની જેમ ગળામાં પટ્ટો પહેરી લે છે એનો પટ્ટો તો કાઢવો જ પડે એમ છે. પટ્ટા કમરે પહેરવા માટેના છે. કમરે પહેરો, ટાઈટ ઉભારો, છાતી કાઢીને લડો, અમે તમારી સાથે છીએ, અમારી તમને સેલ્યુટ છે. પણ કમરનો પટ્ટો કમરેથી કાઢી હર્ષ સંઘવીના ટોમી બની જશો ગળામાં પટ્ટા ફેરીને તો પટ્ટા ઉતરશે ને ઉતરશે. ટોમીના ગળામાં પટ્ટો નહીં રહેવા દઈએ. જેના કમરે પટ્ટા હશે, જેની કમર સીધી હશે, જેની છાતી ચોડી હશે, એની અમે સાથે છીએ. પણ ઘણા અધિકારીઓને હર્ષ સંઘવીના ટોમી બની ગળામાં પટ્ટા પહેરી પ્રમોશનો જોતા છે. અમે આપશું તમને પ્રમોશન 2027માં સીધું સાબરમતીમાં. અમને બધી ખબર પડે છે એક જ જાતની સહી કરીને સાબરમતીમાં પ્રમોશન, આખું એક કોટડી અલગ બનાવવાની છે પ્રમોશનની, ટોમી કોટડી. જેને પટ્ટા ગળામાં પહેર્યા છે એ બધાને પ્રમોશન આપવામાં આવશે અને જેને કમરે પટ્ટા પહેર્યા છે એને સેલ્યુટ કરવામાં આવશે આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા. દોસ્તો, ગુજરાતની અંદર તમામ સરકારી વ્યક્તિઓમાં 3 વકલ છે. 3 કેટેગરીના અધિકારીઓ આખા ગુજરાતની અંદર શાસન કરે છે. એક કે જેણે સરકારી નોકરી, સંવિધાન બધું જ મેળે મૂકી અને ભાજપની ગુલામી સ્વીકારી લીધી છે કે અમે આ ભાજપના નેતાઓના ગુલામ છીએ, જેટલું કહેશે એટલું જ કરવાનું. એક એવી કેટેગરીના માણસો છે જે 100% ગુલામ બની ગયા છે ભાજપના. બીજા એવી કેટેગરીના માણસ છે કે જેને પૈસા, બીજી કોઈ વાત નહીં, લાવો પૈસા.
અને ત્રીજી કેટેગરી છે ઈમાનદાર અધિકારીઓ અને કર્મચારીનો જેટલી બદલી થાય એટલી થઈ જાય, બાકી પૈસા પણ નહીં, ભાજપની ગુલામી પણ નહીં, હું જે સંવિધાનમાં લખ્યું એ કામ કરીશ એવા ઈમાનદાર કર્મચારીઓ. મારી વાત સાચી છે કે ખોટી છે દોસ્તો? આ ત્રણ કેટેગરીના અધિકારીઓ ગુજરાતની અંદર છે અને એના કારણે હાલત શું બની છે આપણા સૌની? એક સામાન્યમાં સામાન્ય કામ માટે આપણે સરકારી માણસોને ભાઈ સાહેબ, બાપા, આજીજી, જી સાહેબ, પ્લીઝ, તમારી ગાય છું, બકરો છું, તમારો બોકડો છું, એવું કરવું પડે છે. મામલતદાર ઓફિસોમાં ધક્કા ખાવા પડે અને પોલીસ સ્ટેશનની તો વાત શું કરવી, એકલા જવાય નહીં કોઈ ગરીબ માણસથી, નાના માણસથી. હું જો ખોટું બોલતું હોય તો બધા મને કહો કે એકલા જવાય છે પોલીસ સ્ટેશનમાં? 5 લોકોને સાથે લઈને જવું પડે. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીથી એકલા પોલીસ સ્ટેશન નથી જવાતું, અમારે એકલા નથી જવાતું દોસ્તો. પરિસ્થિતિ વિચારો. આમ આદમી પાર્ટીની ચિંતા ના કરતા, અમારા બધાની ચિંતા ના કરતા, અમને ભગવાને સુખી રાખ્યા છે, સુખી રાખશે. તમે તમારા છાતી ઉપર, હૃદય ઉપર હાથ રાખીને વિચારો કે પોલીસ સ્ટેશન પાકિસ્તાનનું છે કે ગુજરાતનું? ગરીબ માણસ એકલા જઈ નથી શકતો ફરિયાદ લખાવા. વ્યાજ માફિયાઓના ચક્કરમાં કોઈ ગરીબ માણસ ફસાય, ફરિયાદ કરાવવા જવાનું મન થાય પણ એકલા પગલું ના ઉપડે પોલીસ સ્ટેશન તરફ. આપણા મત વિસ્તારની અંદર ગુંડાઓ, આપણા વિસ્તારની અંદર બુટલેગરો બેફામ બને, એકલા ફરિયાદ કરવા જઈ નથી શકતા. મારી વાત સાચી છે કે ખોટી દોસ્તો? પોલીસ સ્ટેશનમાં એકલા ન જઈ શકે એટલો ડર જો પોલીસ સ્ટેશનથી જ લાગે તો બીજે તો ક્યાં ન્યાય માટે, સલામતી માટે, સુરક્ષા માટે બીજે ક્યાં જવાનું? પોલીસ સ્ટેશન તો એવું હોવું જોઈએ કે ગરીબમાં ગરીબ માણસ, નાનામાં નાનો માણસ છાતી કાઢીને ચડી શકે કે આ મારું છે એવા અધિકારથી જઈ શકવો જોઈએ. પણ આજ બુટલેગરો છાતી કાઢીને પોલીસ સ્ટેશનમાં જાય છે, જમીન માફિયાઓ ચડી જાય છે પગથિયા, ગુંડાઓ ચડી જાય છે પોલીસ સ્ટેશનના પગથિયા, પણ ગરીબ માણસ ગેટ ઉપરથી પોલીસ સ્ટેશન લખ્યું ને પાટીઓ જોઈને અંદરથી ડરે છે, જવું ના જાવ, જવું ના જાવ, મારશે કે નહીં મારે, ગાળો દેશે કે નહીં દે. દોસ્તો આ પરિસ્થિતિ ગુજરાતમાં ભાજપના કારણે થઈ છે. હું વારંવાર તમને વિનંતી કરું છું કે અમારી ચિંતા કરો ન કરો, આમ આદમી પાર્ટીની ચિંતા કરો ન કરો, પણ આ ગુજરાતની હાલતની ચિંતા આપણે બધાએ ભેગા મળીને કરવી પડશે કે આવું ન હોવું જોઈએ. આની અંદર કંઈક બદલાવ આવવો જોઈએ. બદલાવ લાવવા માટે આમ આદમી પાર્ટીની આખી ટીમ તૈયાર થઈ છે મિત્રો. એને તમારા આશીર્વાદની જરૂર છે. આ નવું નેતૃત્વ આવ્યું છે જે લોકો માટે લડે છે, અવાજ ઉઠાવે છે, બોલે છે, જેલમાં જવાથી ડરતા નથી દોસ્તો. અને ગુજરાતમાં નેતાઓની માત્ર 2 વકલ છે, જેમ અધિકારીઓની 3 વકલ છે. ભાજપના ગુલામ, પૈસાના ગુલામ અને જનતાના સેવક, આ 3 કેટેગરીના અધિકારી છે અને નેતાઓ પણ 2 કેટેગરીના છે. જેલમાં જવું ન પડે એટલે ભાજપમાં જનારા અને ભાજપમાં ન જવું એટલે જેલમાં જનારા 2 કેટેગરીના નેતાઓ ગુજરાતમાં છે. જેને જેને જેલની બીક છે એ બધા ભાજપમાં છે અને જેને ભાજપની કે ભાજપના પિતાશ્રીની કે જેલની બીક નથી ને આ સ્ટેજ ઉપર બેઠા છે દોસ્તો. માત્ર ગુજરાતમાં નહીં, ભારત દેશમાં નહીં, આખી દુનિયામાં ભાજપની સત્તા આવે ને તો અહીંયા બેઠા છીએ મરદ મુચાળા ઊંચી છાતી વાળા દોસ્તો, કોણ હલાવી શકે નહીં. દોસ્તો અમે આવી સત્તા બત્તાથી ડરતા નથી, કેમ કે અમારી તાકાત અમારી ઈમાનદારી છે. અમારી તાકાત સામાન્ય જનતા પ્રત્યેની અમારી નિષ્ઠાને કારણે છે. અમારી તાકાત છેવાડાના માણસોને માટે કંઈક કરી બતાવવાના જનૂનની તાકાત અમારી અંદર છે. તાકાતને ભાજપ તોડી નહીં શકે. મિત્રો હું તમને વિનંતી કરવા આવ્યો છું, વિસાવદરની જનતાએ મને મોકલ્યો છે કે આખી ગુજરાતની ભાજપની સરકાર વિસાવદરની પેટા ચૂંટણીની અંદર પ્રચારમાં ઉતરી ગઈ. મુખ્યમંત્રી ત્યાં ગલીએ ગલીએ ચાલતા ચાલતા આંટા મારતા હતા. ગૃહમંત્રી પોતે ત્યાં 10-10 લોકોની જંગી જાહેર સભા લેતા હતા. વન મંત્રી, પાણી મંત્રી, વાહન વ્યવહાર મંત્રી, કૃષિ મંત્રી, 2000 જેટલા બુટલેગરો, કાઠિયાવાડના બધા જિલ્લા પંચાયતના સભ્યો, કાઠિયાવાડની તમામ નગરપાલિકાના સભ્યો, કાઠિયાવાડની તમામ એપીએમસી ના સભ્યો, આખા ગુજરાતના ધારાસભ્યો, સાંસદ સભ્યો, પોલીસ, મામલતદાર કચેરીનો સ્ટાફ, સહકારી બેંકોનો સ્ટાફ, એપીએમસી નો સ્ટાફ, હજારો લોકો ભાજપનો ઝંડો લઈને ગલીએ ગલીએ નીકળ્યા હતા. પણ વિસાવદરના ખેડૂતોનો આત્મા જાગ્યો ને એને નક્કી કર્યું કે જેટલા હોય એટલા આવી જાય, આ વખતે બધાને એક હારે પાડી દેવાના.
અને મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ, કેન્દ્રીય મંત્રી, કેબિનેટ મંત્રી, સંત્રી, તંત્રી, જંત્રી બધું આવી ગયા પછી વિસાવદરના ખેડૂતોએ 17,500 મતથી મને આશીર્વાદ આપી અને વિધાનસભામાં ખેડૂતોનું નેતૃત્વ કરવા મોકલ્યો દોસ્તો. અને જનતાનો આત્મા જાગે ત્યારે એનું પરિણામ કેવું આવે કે વિસાવદર વિધાનસભાની ચૂંટણી પૂરી થયા પછી આજે લગભગ 3-4 મહિના થવા આવ્યા પણ માહોલ એકદમ ટકાટક છે કે નહીં?